તો બનાસકાંઠાના ધાનેરામાં રાજ્ય સરકાર દ્વારા આશરે 17 કરોડના ખર્ચે નવીન સરકારી હોસ્પિટલ બનાવવાની યોજના સામે આવી છે। ત્યારે સ્થાનિક નાગરિકો દ્વારા હોસ્પિટલનું નિર્માણ નગરના મધ્ય વિસ્તારમાં કરવાની માંગ ઉઠી રહી છે। લોકોનું કહેવું છે કે લાલચોક પાસે આવેલા જૂના સર્કિટ હાઉસની જગ્યા હોસ્પિટલ માટે યોગ્ય રહેશે। સ્થાનિકોના જણાવ્યા મુજબ લાલચોક નજીકનું જૂનું સર્કિટ હાઉસ ઘણા વર્ષોથી બંધ અને ખંડેર હાલતમાં પડ્યું છે। ત્યારે નગરના મધ્ય ભાગમાં આવેલી આ વિશાળ જગ્યા જો સરકાર દ્વારા ફાળવીને અહીં નવી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવે તો તે લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે। નગરના મધ્ય વિસ્તારમાં હોસ્પિટલ બનવાથી શહેર અને આસપાસના ગામોના લોકોને આરોગ્ય સેવાઓ સરળતાથી મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે જ આ સ્થળ પર હોસ્પિટલ બનવાથી ધાનેરા શહેરના વિકાસને પણ નવી ગતિ મળશે તેવી અપેક્ષા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। તે સ્થાનિક નાગરિકોએ સરકારને અપીલ કરી છે કે જૂના સર્કિટ હાઉસની જમીનનો હેતુ ફેર કરીને અહીં સરકારી હોસ્પિટલ બનાવવા અંગે વિચાર કરવામાં આવે જેથી લોકો સુધી આરોગ્ય સુવિધાઓ વધુ અસરકારક રીતે પહોંચી શકે। પ્રથમ તો એક આનંદની વાત છે કે ધાનેરામાં જે સિવિલ હોસ્પિટલ હતી એને અપગ્રેડ કરી અને સરકાર દ્વારા નવી ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે। તો એના માટે તો ખૂબ ધાનેરા વતી ને પ્રજા વતી ખૂબ સરકારનો આભાર। અને આ સુવિધા વધવાથી ધાનેરાની તાલુકાની અને આજુબાજુનો જે રાજસ્થાનનો પણ ઘણો વિસ્તાર છે એને પણ આનો લાભ મળશે। અને બીજું કે જે જગ્યા છે તો હાલ ધાનેરાની સેન્ટરમાં જ લાલચોકની બાજુમાં જે જૂનું સરકારી રેસ્ટ હાઉસ છે ત્યાં પણ મોટી જગ્યા સરકારની પડી છે। તો એ જગ્યા ઉપર આ હોસ્પિટલ બનાવવામાં આવે તો એકદમ સેન્ટરમાં અને આજુબાજુની બધી હોસ્પિટલો પણ બાકીની આવેલી છે તો લોકોની પણ એની સુવિધા તરત મળશે, અગવડતા ઓછી રહેશે અને સેન્ટરમાં હશે તો બધાને સુવિધા પણ અનુકૂળ રહેશે। તો મારું પણ માનવું એવું છે કે એ જે નવી હોસ્પિટલ બને તે લાલચોકની બાજુમાં જે જૂનું રેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં બનાવવામાં આવે તો સારું રહેશે। અસ્તુ ભારત માતા કી જય। નમસ્કાર ધાનેરાવાસીઓ, સરકારશ્રીનો પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે ધાનેરાની ખૂબ જૂની અને ખૂબ જરૂરિયાતવાળી માંગણી સરકારશ્રીએ સ્વીકારી છે। ધાનેરામાં સૌથી વધારે જો મોટો સળગતો પ્રશ્ન હતો તો હોસ્પિટલનો હતો। ધાનેરાની આજુબાજુ નાના મોટા બહુ ગામો આવેલા છે, રાજસ્થાનની બોર્ડર ઉપરનું ગામ છે અને આમ પ્રજાને ખૂબ તકલીફ પડતી હતી જે સિવિલ હોસ્પિટલની સગવડ નથી। તો સરકારશ્રીએ ધાનેરાની માગણી સ્વીકારી તે બદલ પ્રથમ તો એમનો ખૂબ ખૂબ આભાર। પરંતુ સાથે સાથે મારી એવી માગણી છે અને સરકારશ્રીને અપીલ છે કે ધાનેરા લાલ ચોકની બાજુમાં જે જૂનું સર્કિટ હાઉસ હતું આપણું એ જગ્યા બહુ મોકાની છે, સારી છે, ટ્રાફિક વગરની છે અને ધાનેરા સેન્ટરમાં આવેલી છે। તો મારી એક સરકારશ્રીને વિનંતી છે કે નવું બનનાર સિવિલ હોસ્પિટલ એ જગ્યામાં બને તેવી અમારી અને ગામો લોકોની એક માગણી છે। તો આ માગણી અમારી ધ્યાનમાં લઈ સરકાર આ જગ્યા સિવિલ હોસ્પિટલ માટે ફાળવે તેવી અમારી વિનંતી છે। ખૂબ ખૂબ આભાર। CHC હોસ્પિટલ ધાનેરા ખાતે હાલ કાર્યરત છે, પણ ગુજરાત સરકાર દ્વારા તેમજ આપણા ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈની રજૂઆતને ધ્યાને લઈને સરકારશ્રી દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એ બદલ સરકારનો અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમે વિનંતી પણ સરકારશ્રી જોડે અને માવજીભાઈ જોડે વિનંતી પણ કરીએ છીએ કે સાહેબશ્રી ધાનેરાની મધ્યમાં આવેલું એક જગ્યા એ લાલ ચોકની બાજુમાં જૂના રેસ્ટોરન્ટ એ જગ્યા બહુ સારી અને વિશાળ છે। એ જગ્યા ઉપર જો હોસ્પિટલની મંજૂરી આપવામાં આવે અને અહીંયા બનાવવામાં આવે તો ધાનેરા તાલુકાના તેમજ ધાનેરા શહેરના તમામ લોકોને એનો લાભ મળશે। કારણ કે શહેરના મધ્યમ હોવાથી અને જગ્યા પણ લોકેશનવાળી સારી હોવાથી અને અહીંયાની નજીકમાં રેલવે સ્ટેશન હોવાથી અવર જવર પણ સારી રહે, માર્કેટ પણ ધમધમતું રહે અને લોકોને પણ બહુ ફાયદો થાય એવી અમે સરકારશ્રી જોડે અને માવજીભાઈ સાહેબશ્રી જોડે અમે વિનંતી કરીએ છીએ કે ધાનેરાની મધ્યમની જો હોસ્પિટલ બનાવવામાં આવે એવી અમે સૌ વિનંતી કરીએ છીએ અને આશા અને અપેક્ષા રાખીએ છીએ કે સાહેબ આના ઉપર સારું અને નિરાકરણ લાવીને ધાનેરાની મધ્યમાં હોસ્પિટલ આપ બનાવશો। જો વાત કરવામાં આવે તો જે ગુજરાત સરકાર દ્વારા જે ધાનેરાની સિવિલ છે, સિવિલને જે અપગ્રેડ કરવાની વાતો છે, જે જૂની બસ સ્ટેન્ડ પાસે આવે છે, જે જૂની સિવિલ હોસ્પિટલ છે જર્જરિત હાલતમાં છે। લોકોની માંગ એ છે કે જે લાલ ચોક સામે સર્કિટ હાઉસ છે, સર્કિટ હાઉસમાં જે આટલી જગ્યા છે ત્યાં લોકોની માંગ છે કે અહીંયા સિવિલ બનાવો તો લોકોને પણ ફાયદો અને ધાનેરાનો ક્યાંક ને ક્યાંક વિકાસ થાય એ લોકોની માંગ છે। લોકો કહી રહ્યા છે કે અહીંયા જે વિશાળ જગ્યા છે, વિશાળ જગ્યાએ હોસ્પિટલ બનાવો તો
તો સારામાં સારું છે, કેમ કે અહીંયા લોકોને પણ ફાયદો થાય અને એક બાજુ ધાનેરાનો વિકાસ પણ થાય. હિંમત મોદી બુલેટિન ન્યૂઝ, બનાસકાંઠા.